દેવા શેઠામાંથી તણખનું લેવું ને ઈ તે ગાડો ભરી ગુનો કર્યો છે સમજી લેજે. દેવા વેરની વસૂલાત કઈ હેઠા સોરે નો થાય. અસલ મરદ હો ને તો આવી જા હમી સચ્ચે મેદાનમાં તો મર્દાનગીના તોલ માપ થાય. મર્દાનગીની વાત નો કરતા લાખા કાકા. અને આમે આ ચોરી કરવી ને એ અમારા લોહીમાં નથી. પીઠ પાછળ વાર કરતા તો તમારી પાસેથી જ અમે ઈખા છે. ના તણખલાની વાત તો રહેવા જ દેજો. તણખલું જ્યારે તલવાર બની જાય ને તે દેવજી મુખીના આખા પંથકમાં ઝંડા ફરકતા હશે. અરે 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 લાખાભાઈ, દેવાભાઈ, એક મિનિટ શાંતિ રાખો. અને જો લાખાભાઈ, થોડુંક તમે નમતું મૂકી દો ને. શું ફેર પડે છે? છોકરું કહેવાય. હવે માણકા આ નમતું લે ને એ લાખો નહીં નમે તો ખાલી માતાજીના શરણોમાં અને આ નમાલાની સામે નમે હટકાવતો તો મને હું બોલવામાં જરા ભાન રાખજો લાખા કાકા. નકર અહીંયાથી એક જ ગાંવ દૂર છે તમારું ગામ. ઘેર જાવું ભારે પડી જાહે. જો દેવાભાઈ, તમે આવું ના બોલો. બાકી બાવડામાં બળતો બંનેને હરખા જ છે ને. અરે જોર ભલે બેયમાં હરખા હોય પણ જીગર તો સળિયાતા હોવા જોઈએ માણેક. ઈ તું નહીં ભૂલતો. અરે અમારા ભાગમાં તમારા ભાગનું એક તણખલું નથી આવી શકતું. એનાથી મોટો જીગરનો સબૂત કયો જોવે તમારે? આ વાત તો તમારી ઉપર લાગુ પડવી જોઈએ લાખા કાકા, અમારી ઉપર નહીં. હા દેવલા, એક વાત ધ્યાનથી સાંભળી લેજે. આજ પછી તે અમારા શેઠામાં પગ મૂક્યો છે ને તો રણસિંગા ફૂકા હે. શેઠાની સરહદ તો તમે પાર કરી છે લાખા કાકા, અને સરહદને પાર કરવાની વાતો કરો છો. અને આમે આ સરહદ ને શેઠા એના ભાગલા તો સાળિયા પાડે. અમારી જેવા સિંહના દીકરા નહીં. આ તો મારી મજબૂરી છે કે મારા બાપા અહીંયા હાજર નથી. નકર એની રજા લઈને તમારા ટાંટિયા તોડીને તમારા હાથમાં આપી દીધા હોત. દેવલા, તારી આપણી કાબુમાં રાખ. અરે અરે બાબા, એક મિનિટ જવા દો ને. મેં કીધું ને છોકરું છે. અરે સમજાવ ને એને. લઈ જા શેઠાની બહાર. હાલો હાલો, બેટા પડો અહીંથી. અરે હાથ લાંબા ટૂંકા નો કરો, નીકળો હાલો. અરે વેતી ના થાવ, વેતી ના. થોડા આવે છે ગપ ગપ કરતા તે. હાલો બા. વિજયગઢ ગામની આ સુનસાન બેકાર ગલીઓમાં એક પણ માણસ તો શું પણ પંખીડું પણ આ સીમા રેખાને ઓળંગી નથી શકતું. એક જ ગામના બે મુખી વર્ષો જૂના વેરની તરબોળતી તલવારમાં ટપકતા લોહીના બૂંદોને જાણે કોઈએ પોતાના માથા પર શોભતા તિલક બનાવ્યા છે તો કોઈએ પોતાની આંખો સરસી દિવાલ પર થાપા માર્યા છે. એક જ ગામના બે મુખીના લોહીની વસૂલાત પીડાઈ રહી છે નિર્દોષ ગામની આ જનતા. પણ આ યુદ્ધ ક્યાં સુધી ચાલવાનું? જેની શરૂઆત છે તો તેનો અંત પણ નિશ્ચિત છે. લાગે છે દેવજીને લેવા યમદૂત આવી ગયા છે. યમદૂતનો પાડો ગામને પાદર આવી ગયો મને દેખાય છે. પણ બા, હા મુખી કરતા એનો દીકરો દેવો છે ને એ બહુ ઉચળકૂદ કરી રહ્યો છે. અને સાથે સાથે એની બા અમૃત પણ. માણકા, ઈ અમૃતની અમૃત વેલને તો હવે મૂળમાંથી ખેઈ કાઢવાનો ટાઈમ આવી ગયો છે. એ લોકોએ તો ભડકતી આગમાં હાથ નાખ્યો છે. હવે તું જોયા કર, આ ગોદાવરીની સિંગારી એની સીતા ઉધી ન પોગે ને તો મારું નામ ગોદાવરી નહીં. જોયા કર તું. હા, શુભ કામમાં છે ને બહુ વાટ ન લગાડવાની હોય. ઉઠાવો તલવાર અને બેલાપુરની સામે હા લોહીની નદીઓ રેતી કરી દો. નિરાત રાખ માનકા, નિરાત રાખ.
દુશ્મનોએ જે છમકલું કર્યું છે ને એ છમકલું હવે બહુ મોટું રૂપ લેશે. જોયા કરતું. તો પછી બા એમ કહો ને કે વાટ જોવાની છે. ના ના, એ આ ગોદાવરીનો વિશ્વાસ એકદમ પાક્કો હોય, જેવો તેવો ન હોય. બરાબર. તો બા પછી જોઈએ છે કે આગળ શું થાય છે. આ જોવામાં બહુ મજા આવવાની છે. હા માણકા, હા. અને આ ખેલ તું એકલો નહીં જોવે, આખું ગામ જોવે. જ્યારે દેવજી અને એનો પાઠ મારા કબજામાં થશે ને ત્યારે. તો પછી હારું બા, હા મારી ફરજમાં આવતું હતું કે હું તમને બધી વાત જણાવી દઉં. તો મેં તો મારું કામ, હા મારી ફરજ બજાવી છે. હાલો ત્યારે, હે રામે રામ. રામ 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 રામ. માણકા, હવે તું જો આ ગોદાવરીની ગોદમાં દેવજીનો પાઠ નો આવી જાય ને તો નામ બદલી નાખું. હા. દેવજી મુખી આપણા ડેલાનો મહેમાન છે અને આપણા સંસ્કાર પ્રમાણે આપણો દુશ્મન પણ આપણો મહેમાન કહેવાય. એને આવકારો અપાય. તલવાર મ્યાન કર દે લાખા. બા આવા નકટાઓને આવકારો નહીં પણ તિરસ્કાર અપાય. લાખા, તિરસ્કારની અગ્નિ જો તારે જોવી હોય ને તો આજથી 25 વર્ષ પહેલા તે જોઈ લીધી છે. અને હજી જો તારે આકારની ચિંગારી જોવી હોય ને તો મારા તલવારની ધારની ચિંગારી હજી બુજાણી નથી. લાખા નહીં લાખા નહીં, તલવાર મ્યાન કરી દે. દેવજી મુખી સરહદ પાર કરીને આવ્યા તો ભલે આવ્યા, પણ આજે મારી ડેલીએ પગ મૂકવાનું કારણ જાણી શકું? 25 વર્ષ પછી ગામના આ પટમાં પગ મૂકનારા દેવજી મુખીને તમે ત્રાજવામાં તોલવાની કોશિશ ન કરો ગોદાવરી બા, નહીતર એવો વખત આવશે કે ત્રાજવું તમારા હાથમાં રહેશે ને ભાગ મારા હાથમાં આવી જશે. દેવજી મુખી લખા બોલવામાં ચાલ રાખે, નકર તારા સડબામાંથી જીભ ખેંચતા મને વાર નહીં લાગે. આ દેવજી મુખીની જીભ ખેંચવી હોય ને લખા તો સિંહણનું ધાવણ ધાવવું પડે, બકરાનું દૂધ પીધે નહીં. દેવજી લખા, આ બકરાનું દૂધ પીધે ગામના ભૂંડને તગડાય, આ સિંહને નહીં. બસ દેવજી, બહુ થયું. આજે તું મારા આંગણે આવ્યો ને એટલે, બાકી હુંય તને બતાવી દે કે આ ગોદાવરીની સામે અવાજ ઊંચો કરનારની સજા શું હોય. મને સજા આપવાની વાત કરો છો ગોદાવરી બા? સજા તો ઈ જ આપી શકે જેને ન્યાય કરવાની તેવડ હોય, અને તમે તો પીઠ પાછળ ઘા કરનારા છો. અરે તમે તો મારી પીઠ પાછળ ઘા કરી અને સરહદ પાર કર્યો છે, અને એટલે જ તે હું આજે તમારી આંખમાં આંખ પરોવીને તમને જવાબ દેવા આવ્યો છું અને ચેતવણી આપું છું કે જો બીજી વખત આ ભૂલ કરીને તો તમારા મા દીકરાની ખાંભી ઈ જગ્યાએ ખોડા હે. યો તારે રામ રામ. બા તમે મને આજે રોક્યો લો એટલે તો દેવજી મુખીની ખાંભી આયા ખોડાત. હા બા, લાખા કાકાની વાત એકદમ હાસી છે. આ 25 વર્ષ પછી તમારા હાથમાં જે મોકો આવ્યો હતો ને એ મોકો તમે સુખી ગયા છો. હા, તમે તમારા દુશ્મનને તમારી ડેલીએથી જીવતું જવા દીધો. આવી ભૂલ કેમ કરી શકો બા તમે? તમે તો મારા કરતા વધારે સમજદાર છો ને તમે આવી ભૂલ કરો. મારે આંગણે દુશ્મન પણ આવે ને તો એ મારો મહેમાન કહેવાય. પણ દેવજી તું યાદ રાખજે, આનો જવાબ તને બહુ જલ્દી મળશે, બહુ જલ્દી. દુશ્મની પથ્થર આયરે છે કે પાણી આયરે? મારી પોતાની સાથે છે દુશ્મની. કેમ? કઈ કારણ? આપણા 25 વર્ષ પહેલાની દુશ્મની. મને તો એમ હતું કે આપણા પ્રેમના મધુર પવનની આગળ આ દુશ્મનીનું વંટોળ ફૂંકાઈ જશે. પણ આ થોડા દી પહેલા જે ઘટના બની ને એ જોતા
મને નથી લાગતું કે આપણો પ્રેમ હવે આગળ પાંગરે. મને દેખાઈ રહ્યું છે કે આપણો પ્રેમ આ દુશ્મનીના અગનકુંડમાં હવે હોમાઈ જાય. નહીં દેવા, વિશ્વાસ રાખ, જે મને વિશ્વાસ છે. કંકુ, જે રીતે સુખ પછી દખ, દિવસ પછી રાત અને તડકા પછી છાંયો આવે છે ને, આ હંધી તે ભગવાને બનાવેલી એક કડી છે. તો પછી આ દુશ્મન આવડ દોસ્તીમાં બદલાઈ જાય. ભગવાને એવી તો કોઈ કડી બનાવેલી હોવી જોઈએ ને. હા દેવા, તો એની ઉપર તો ભરોસો રાખવાનું કઈ રહીશું તને હું. અને આમ પણ આપણો પ્રેમ એટલોય કમજોર નથી કે એક હવાનું તણખલું આવે અને ઉડી જાય. આપણો પ્રેમ તો એક ચટ્ટાન પથ્થર જેવો છે, જે ક્યારેય નહીં ડગમગે. કંકુ, કદાચ તારા વેણ હાસા પડે, આ ભગવાન પાસે હું એવી જ પ્રાર્થના કરું છું. અરે દેવા, ભગવાને તો આપણી પ્રાર્થના એ જ દિવસે સાંભળી લીધી હતી, જે દિવસે આપણે બે એકબીજાને મનથી વરી ગયા હતા. અને જોજે, આપણા બેયનો પ્રેમ હાસો હશે ને, તો દુનિયાની કોઈ તાકાત આપણને નોખા નહીં પાડી શકે. હા કંકુ, હવે તો મને તે એવું જ લાગે છે. પણ હા શું કહું ને, તો તારા વગર હું અધૂરો છું કંકુ, અને મારી વગર તું. પહેલા તો હું ડરી ગયો હતો, પણ હવે મને મારી પરવા નથી. મને જો કોઈની પરવા હોય ને તો એ તારી છે. હું તો તને મારા જીવ કરતાંય વધારે પ્રેમ કરું છું. હા, તને જો ઊની આંચ પણ આવશે ને, તો મારું એ કાળજું કંપી ઉઠશે. દેવા, તું ભરોસો રાખ, આપણે જીવશું તોય ભેડા અને મરશું ને તોય ભેડા. હા. અચ્છા, મતલબ કે અહીંયા પ્રેમ લીલા અને રંગ લીલા ચાલી રહી છે એમ ને? હું આ કંકુને મારી બનાવવા માટે દિવસ રાત મહેનત કરું છું, અને આ કંકુ બીજાને ભેટે છે. હા, દુશ્મનને ભેટે છે. માણેક, હવે હાસો સમય આવી ગયો છે. એ સમય આવી ગયો છે કે આ તારા બાપે જે તને શકુનીની સાલ સમજાવી છે ને, એ વાપરવાનો સમય હવે આવી ગયો છે. અત્યારે જ જાઉં છું ગોતાવરી બાપા અને કહી દઉં છું કે એમની આ લાડકી કંકુ હું કરી રહી છે, કેવી લીલાઓ કરી રહી છે. પછી હું પણ જોઉં છું કે આ કંકુ આ માણેકની થાય છે કે પછી આ દેવાની. મારી ડેલીને ધક્કો મારીને ખોલનાર ફળે અવશ્ય જ ઊભા રહેજો. એક ડગલું આગળ નહીં ભરતા. હું અહીંયા તમારા ઘરનો કહુંબો પીવા નથી આવી અમૃત, પણ કહુંબા રૂપી ઝેર પીવડાવવા આવી છું. ઝેર પીવડાવવા હાટું તો કાંડાની રગુ ઉપસેલી હોવી જોઈએ ગોદાવરી બા. તમારું કામ નહીં. જાઓ સાના મના તમારી હદમાં, અને તમારી જેવા કોઈક ઢીલા પોસા હોય ને એને ધમકી માર્યા કરજો. અહીંયા તમારું કાંઈ ન હાલે. હજી આ વાત મારા લાખાને નથી ખબર પડી. અરે ભગવાનનો પાડ માન કે લાખો મારી હારે નથી. જો લાખો મારી હારે હોત ને તો દેવજી તારું ઢીમ અહીંયા ઢાળી દે. હવે વાતુના વડા મૂકવાનું બંધ કરો ગોદાવરી બા. જો તમારા લાખામાં લાખ હિંમત હોય ને તો બોલાવો એને અહીંયા, અને જોઈ સહી કે કોણ કોનું ઢીમ ઢાળે છે. તો પછી ગામના પાદરે આવી જજો અને જોઈ લઈએ તમારી મર્દાનગી. અને હા, તારા જાકુબને સમજાવી દેજે કે એની કાળી નજર મારી દીકરી ઉપર ક્યારેય ન નાખે. એ ઘર ભૂલી ગયો છે, અને ઘર ભૂલેલાને સાચો રસ્તો બતાવો એ અમારા લોહીમાં છે. તારા નરાધમે જે ટૂંકો રસ્તો અપનાવ્યો છે ને, એનો છેડો ફક્ત અને ફક્ત
સ્મશાને જાય છે, સ્મશાને. અને હા, મારા ઘરની દિવાલ પર ઢાલ પર જે તલવાર છે ને એ ઘરની શોભા વધારે છે, અને વખત આવે મસ્તક પણ વધેરીને આંખે છે. જો તને તારા કપૂત પર વિશ્વાસ ન હોય ને તો પૂછી લે એને કે શું કામ જમજીરા પાસે મારી દીકરીને બોલાવી હતી. પૂછે ને. બોલ દેવા, જવાબ દે. મારા જતનનું પતન ના થવું જોઈએ. આ વાત સાચી છે દેવા? જવાબ મળી ગયો ને દેવજી? તો હવે કાન ખોલીને સાંભળી લે. આ તારા કપૂતને સમજાવી દેજે કે ક્યારેય મારી કંકુની સામે નજર પણ ન કરે. અરે નજર તો શું, જમજીરા પાસે પણ જો ઈ ભટક્યો છે ને તો ન્યા ને ન્યા એની હું ખાંભી ખોડી દઈશ. અને હા, આને ધમકી કે ચેતવણી નહીં સમજતો, આ ગોદાવરીનો પડકાર છે, પડકાર. દેવલા, તે તો અમારું નાક કપાવ્યું હો. ક્યાં તું ભાખલ કે ભરાણો? આખાય ગામમાં તને કોઈ સોડી ન મળી, અને મળે તો આપણા દુશ્મનની સોડી. દુશ્મન જેના મોઢા જોવા માત્રથી આખો દિવસ બગડી જાય, તું એને ભેટી પડી? તને શરમ પણ ન આવી? 25 વર્ષ વીતી ગયા તો મારી બેન રૂપાના મોતને હજુ ભૂલી નથી શક્યો. એ કાળમુખીના કારણે તારા ફોઈએ ઝેર ઘોળ્યું, અને પેલો દેવજીનો નાનો દેવરાજ એણે મારી બેનને ભોળવી. ભોળવાઈ ગયો મારો ભોળો ભાઈ, ભોળવાઈ ગયો. આ ગોદાવરીની સોડી રૂપાની પ્રેમ જાળમાં ભોળવાઈ ગયો. આજે 25 વર્ષ પછી એ લોકો આની આ ચાલ રમી રહ્યા છે. આજે તને ભોળવીને મને નિર્વસ બનાવવા માંગે છે. અરે તારે પ્રેમ કરવો જોઈએ ને તો આપણા હારના હોય ને એની હારે કરાય. હવે નકામા ને નકારા હારે નહીં. અને તું જેને પ્રેમ સમજેશ ને એ પ્રેમ નથી, પણ વર્ષો જૂની વેરની વસૂલાતને ઢાલ બનાવીને પીઠ પાછળ મારવાની કટારી છે. એ તો તું મારી દીકરી છો ને, એટલે હું તારી ઉપર હાથ નથી ઉપાડતો. જો તું મારો દીકરો હોત ને તો તલવારથી સીભડાની જેમ તારા બે ફાડા કરી નાખત. હા તો રાહ કોની જોવો છો બાપુ? ઉઠાવો તમારી આ તલવાર તે વધેરી નાખો તમારી આ કંકુને. પણ એક વાત યાદ રાખજો બાપુ, જો અમે મરી જાહુ ને તો અમારી અંદરની આત્માની ઝળહળતી જ્યોતને તમે કેમ બુઝાવશો? બુજી જાહે તમારા બંનેના ચિત્કારથી, તમારા બેવના વિલાપથી, તમારા બેયના કળકળતા હૈયાના વરાળથી. હે જો દેવા, હું તારી એકેય વાતમાં સહમત નથી. તું જો આપણા દુશ્મનની વાતમાં હોય ને તો બા બાપુજી, આ દુશ્મનીથી હળગે છે માત્ર ને માત્ર માણાથી માણા પ્રત્યેનો ભાવ, માણાથી માણા પ્રત્યેની લાગણી, એ માણાથી માણા પ્રત્યેનો વિવેક. એનાથી માત્ર ને માત્ર આ ઘર કે ખોવડા જ નથી હળગતા. આ વાતને તમે લોકો તમારા હૈયામાં ધારણ કરી રાખજો. હજી એ કહું છું દેવા, આ પ્રેમના શબ્દોના ફુવારા છોડવા રહેવા દે. અહીંયા તો ફક્ત લોહીના ફુવારા જ ઉડશે, બીજું કાંઈ નહીં. કંકુ સમજી જાને તો હારું છે, નહીતર પછી મારી તલવારથી તારા લોહીના તિલક થાય, પછી સામેવાળાના લોહીના છાટણા. ભલે બાપુ, જ્વાળામુખીને કોઈ નથી રોકી શકતું, અને આ તો પ્રેમની જ્વાળા એટલી પ્રબળ હોય છે કે સામેવાળાના આંખનું તેજ જતું રહે છે. હા, પ્રેમને તમે શું સમજો છો? ફક્ત પ્રેમ શબ્દ તો હું પણ તમને લોકોને વસન આપું છું કે જો મર્યા પહેલા તમને બેવને ઝુકાવી ના આપું ને તો અમને લોકોને અમારા પ્રેમના સોગંદ છે. અરે ઝૂકવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો એ ઘમંડી ડોશીની સામે. એમ તો લાખા, આજે હું તને છૂટ આપું છું કે જો હવે બીજી વાર આ નફટ ઓલાને મળવા ગઈ ને તો એ બંનેની ચિત્તા ત્યાં જ હળગવી જોઈએ. એ ભલે બા. કોની વાત જોઈ રહ્યા છો કંકુ? માણેક,
તું હા હું પણ તમને ખબર છે કે આ લાખા બાપાએ હું પરવાનગી આપી છે? અમને મારવાની હેમ ને? હા એમ જ જે તમે સાંભળ્યું અને મેં કીધું મસ્ત. હા તો એમાં ડર શાનો? હાજે પણ મરવું છે ને કાલે પણ મરવું છે, એમાં ડરવાની શું જરૂર છે? હા ડર મરવાનો નહીં, પણ ડર તડપી તડપીને મરવાનો. આ જરા જાણો અને સમજો કે હું શું કહેવા માંગુ છું. તું અહીંયા શું કરવા આવ્યો છે એ કહી દે. હા બીજી બધી વાતો રહેવા દે. હું પણ છે ને એક મહેકતા ફૂલના ફોરમની જેમ આ દિલના દરવાજે દસ્તક દેતો એક પ્રેમી છું. હે તો જા પછી તારી પ્રેમિકા પાસે. હા અહીંયા હું લેવા આવ્યો છે. શું તને મારી આ આંખના અરીસામાં પ્રેમિકાનો ચહેરો નથી દેખાતો? હવે જા નીકળ અહીંયાથી, નકર તારા આસપાસના અરીસાને તલવાર બનાવતા મને વાર નહીં લાગે અને મોઢું સંભાળીને વાત કરજે. અરે 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 તમે તો બહુ ગુસ્સો કરો છો. તમે આ મારા અમૂલ્ય પ્રેમનો સ્વીકાર નહીં કરો એમ જ ને? હા પ્રેમના શબ્દને તું હું અરખી હાંકવાનો માણેક, અને મને હા તારો પ્રેમ નહીં પણ પ્રતિઘાત લાગી રહ્યો છે. અને જો આ પ્રતિઘાત ન હોય ને તો આ પ્રેમની આડમાં મને હવસની ગંધ આવી રહી છે. પણ કંકુજી, હા પ્રેમની પીડા તો છે ને શારીરિક સંતોષથી જ દૂર થાય છે. બસ આનું હું પરિણામ આવે એ તું જાણે છે ને? જો પ્રેમના પરિણામની ચિંતા હોત ને તો અત્યારે હા માણેક તમારી હામો ન ઉભો હોત. હા કંકુજી બસ માણેક, હવે આગળ છે ને એક શબ્દ ન બોલતો, નકર હવે પછી નહીં થવાની થાહે. અરે 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 ક્યાં આયલા કંકુજી? હા માણેકને એકલો મૂકીને ક્યાં આયલા? હા હાટ આટલી મહેનત કરીને જ્યારે તમે હા મને મળ્યા છો, હાટ આટલી કૂટનીતિઓ કરી છે ને ત્યારે મને આ પરિણામ જોવા મળ્યું છે, અને તમે હા મને એકલો મૂકીને જાવ છો? એ તો ના ચાલે ને કંકુજી. જો ના ચાલે. હા મતલબ તું કેવા હું માંગે છો? જો કંકુજી, એકવાર ખાલી એકવાર હા પાડી દો, પછી જો આ માણેક શું કરે છે. તમને રાજગાદીએ ના બેહાડી દે ને તો મારું નામ માણેક નહીં હો. હવે નીકળ અહીંયાથી. અરે અરે કંકુ ક્યાં હાલી? હા તને પામવા માટે હાલ સુધી મેં કેટલા કાવતરા કર્યા છે ને એ તને ક્યાં ખબર છે? અને આટલું જ નહીં, આ તારી ફઈને પામવા માટે મારા બાપાએ પણ બે ની આહુતિ લીધી હતી. હું વાત કરે છે માણેક? તમારા બે બાપ દીકરાનો પ્રેમ તો અમૂલ્ય કહેવાય. મને તો આ વાતની કઈ ખબર જ નથી. જો તું મારી બનવાની હા પાડે ને તો તને બધી વાત જણાવો. તારા જેવા માણા પ્રેમને પામવા માટે કેટલી હદ સુધી જઈ શકતા હોય, તો એવા પ્રેમની તો હું કદર કરું છું. તો સાંભળ કંકુ, તને હંધી વાત એક પછી એક કહું. હા તો હા તારા ફઈબા આગળ મારા બાપુએ છે ને પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો, અને ત્યારે તારા ફઈબાએ સોખી ના પાડી દીધી અને પ્રેમના પ્રસ્તાવને ઠુકરાવી દીધો. પછી એ વાત છે ને અમારા બાપુથી સહન ન થયો. પછી એને એવી સાલ ચાલી ને કે તારા ફઈબા અને દેવરાજ મુખીના નાના ભાઈની સગાઈ પહેલા જ એ બંને વચ્ચે આ યુદ્ધનો શંખનાદ ફૂંકાઈ ગયો. હો અને એટલું જ નહીં, હજી વાત તો સાંભળ. હા તારા ફઈબાની અને દેવરાજની મુલાકાત પણ મારા બાપુએ જ કરાવી પાસે. હે હા, અને એને ઝેર પણ મારા બાપુએ જ પીવડાવ્યું. હા તો કાઈ નથી, બંને તરફ ચીઠીઓ પણ મારા બાપુએ જ મોકલાવ્યો. હે પછી શું થયું? પછી જો હા શું કહું ને તો હું તને છે ને ત્યારથી પસંદ કરું છું જ્યારથી તું તારા મામાના ઘરે પહેલી વાર ઘોડીએ ચડીને આવી હતી ને, ત્યારથી હું તને પસંદ કરું છું. ત્યારથી હું છે ને તને પામવા માંગુ છું. જો પણ એક વાત કહી દઉં, એક વાત કહી દઉં,
કે જો તું મારી નો થઈ શકી ને તો હું તને કોઈ નહીં થવા દો, કારણ કે આખરે હું ખૂન તો મારા બાપુનું છું ને, શાતીર. હા હો, એ તો હાવ હાસી વાત કઈ રીતે. હું તને શું કહું છું, હં? હું તો તારી અને તારા બાપુની બહાદુરી ઉપર પ્રેમ અનુભવી રહી છું. અરે હું વાત કરે છે કંકુ, તો આપણી સગાઈ પાકી ને? અરે હા હા માણેક, કેમ નહીં. હું અત્યારે જ મારા ઘરે જઈને મારા બાને હંધીએ વાત કરું છું. પછી હું તારી ને તું મારો. અને રહી વાત દેવાની, તો એને તો સજા હું અપાવીશ. હા કંકુ, પણ જો હા. પેલો ઘા હું કરીશ હો, કારણ કે દેવો મારો દુશ્મન છે. અરે હા હા, કેમ નહીં. હારું, તો હવે હું મારા ઘરે જાઉં. હા હા જાને, પણ જો કંકુ, કાલ હવાર થાય ને ત્યાં જ આપણે આપણા ગોળધાણા ખાઈ લેવાના છે હો ગાયના. હા, તો હવે હું જાઉં. હા. જય માતાજી ગોદાવરી બેન, આ ગામના આ પાર બોલાવવાનું કોઈ કારણ? હા દેવજી મુખી, કારણ તો બહુ ઊંડું છે. આજથી 25 વર્ષ પહેલા આપણી દુશ્મનીના જે બીજ રોપાણ હતા ને, એનું કાયમિક સમાધાન કરવા આજે તમને બોલાવ્યા છે. તો પછી ગોદાવરી બા, તમારો ને મારો સામનો તમારી ડેલીમાં નહીં પણ ગામના પાદરમાં થવો જોઈએ. હા ગોદાવરી બા, આ તમે ખોટું કરો છો. અમારા અનુમાનને અપમાનમાં ઢાળવાની કોશિશ નહીં કરતા, નહીતર અહીંયા કોના માથા વધેરા હે ને એનું અનુમાન તમે નહીં લગાવી શકો. અપમાન તો એના હોય જેના સમાજમાં માન હોય. લાખા, મોઢું સંભાળીને બોલજે, નકર ઝીભડી ખેંચી નાખાય તારે. દેવજી મુખી, આજથી 25 વર્ષ પહેલા નીતરતું લોહી આજે ફરીવાર કોઈનું લોહી માંગે છે. લાખા, જો દેવજી, આ છે આપણો ખરો દુશ્મન. આના જ બાપે દેવરાજ અને રૂપાને મોતને ઘાટ ઉતાર્યા હતા. આના જ બાપે આપણા ઘરે દુશ્મની ભરી ચિઠ્ઠી મોકલી હતી. દેવજી મુખી, એટલે જ હું અને બા ગઈકાલે તમારી ઘેર આવીને તમને લોકોને અમારી ઘેરે આવવાનું આમંત્રણ આપ્યું હતું. ગોદાવરી બા, આ 25 વર્ષથી આપણે વેર ઊભા કર્યા અને 25 વર્ષથી આપણે ખોટા ભ્રમણા માર્યા અને આ એક રૂડા રૂપાળા ગામના આપણે બે ભાગલા કરી નાખ્યા. હા દેવજી મુખી, આજથી 25 વર્ષ પહેલા જે દુશ્મની થઈ હતી ને આપણા વચ્ચે, એને હું સુધારવા માંગુ છું. જો તમે મને સાથ આપો તો પછી બા, આજે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું. હવે દુશ્મનીની વાત જ નથી રહી. તો તમે બોલો, હું કેવા માંગો છો? દેવજી મુખી, આ મારી કંકુને તમારા ઘરની વહુ બનાવવાનો અને તમને વેવાઈ બનાવવાનો મને સુવર્ણ મોકો આપો. અરે ગોદાવરી બા, આજ તો તમે બોલ્યા અને તમારા હુકમનું હું પાલન કરે. આજથી આ તમારી દીકરી કંકુ અમારા ઘરની વહુ અને મારો દીકરો આ દેવો તમારા ઘરનો જમાઈ. આવ બેટા. બસ દેવજી મુખી, આપણે દુશ્મનીમાં ઘણો કડવો ઝેર જેવો સમય વિતાવ્યો છે. હવે આપણે વેવાઈ બનીને લાગણીના ગોળધાણા ખાઈ. શું કેવું તમારું? હા લાખાભાઈ, હા, એમ નહીં. આજ તો તમારા આંગણેથી અમે ગોળધાણા ખાઈને જ જાહુ. આપણે વેવાઈ